જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. હું છું તમારો પરમ મિત્ર અરુણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તમારા બધાની તબિયત પણ એકદમ રેડી હશે. તો અત્યાર સુધી મારા મિની બ્લોગ જોયા હશે, ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પણ જોયા હશે, પણ આજનો બ્લોગ મારે તમને ફૂલ ડિટેલમાં બતાવો હતો. તો આજે ફૂલ બ્લોગ શૂટ કરી રહ્યો છું. તો આજના બ્લોગમાં એવું છે કે આરવ જે મારો છોકરો છે 2.5 વર્ષનો, મોટા છોકરાઓને સાયકલ ચલાવતા જોવો તો પપ્પા મારે પણ સાયકલ જોઈએ છે. તો પાછલા ઘણા ટાઈમથી કે પપ્પા સાયકલ લેવી છે, સાયકલ લેવી છે. તો આજે આપણે એને સાયકલ અપાવવાના છીએ. થોડું બીમાર છે તો અત્યારે હોસ્પિટલ દવા લેવા ગયા છે મમ્મી બંને. તો આપણે પહેલાં હોસ્પિટલ જઈશું, ત્યાં તેની દવા લઈને આપણે પછી સાયકલ લેવા જઈશું. તો વ્લોગને ફૂલ જોજો. તો ચલો આપણે નીકળીએ. તો હું અહીંથી બાઇક લઈને નીકળવાનો છું. તો આપણે નીકળીએ અત્યારે, ઠીક છે? તો હું બાઇક લઈને નીકળી ગયો. તો વધારે દૂર નથી, મે બી 5-6 કિલોમીટર જ હશે. તો હું ત્યાં સિદ્ધપુર જે નવો બ્રિજ બને છે કાકોશી 4 રસ્તા, ત્યાં પહોંચી ગયો. ત્યાંથી હું ડાયરેક્ટ રાજપુર જવાનો હતો, કેમ કે મારા સાળી પણ બીમાર હતા, તો એમને પણ લેવાના હતા. તો હું એમને લઈને ડાયરેક્ટ હોરવાડવાળા રસ્તેથી નીકળી ગયો. તો હોરવાડ તો તમને સાંભળી જશે, મતલબ જ્યાં ઘણી બધી મૂવીના શૂટિંગ પણ થયેલા છે. આ તમે જોઈ લો કે આ છે વરવાડ, જ્યાં લોકો ફોટોશૂટ માટે પણ ઘણા બધા આવતા હોય છે. ત્યાંથી થોડી જ વારમાં અમે સિવિલ હોસ્પિટલમાં પહોંચી જઈએ છીએ. ત્યાં હું બાઇક પાર્કિંગ કરી દઉં છું અને અમે લોકો અંદર જઈએ છીએ. આરવ અને એની મમ્મી અંદર જ છે, એનો કેસ કઢાવી દીધો છે. એ આમ તો રમે છે, પણ થોડો બીમાર હતો, સોનોગ્રાફી કરવાનું કીધું. ત્યાંનો નંબર લગાવે છે મમ્મી. જ્યાં સુધી નંબર ના આવે ત્યાં સુધી એનો બહાર થોડો લઈને ફેરવું, રમાડું. મતલબ હાય કહી દે, હાય કે સાયકલ લેવાની કે નહીં? મોટી સાયકલ લેવાની. તો એને થોડું સારું લાગે એટલા માટે હું બહાર લઈને એને રમાડતો હતો, ફેરવતો હતો, આટા ચક્કર મારતો હતો બહાર, કે થોડું ફ્રેશ ફીલ કરે એટલા માટે. જ્યાં સુધી એનો નંબર ના આવી જાય ત્યાર સુધી તો મારી જોડે રમે જતો હતો. એને લિફ્ટ પર જવું હતું, તો લિફ્ટમાં બેસાડીને એને ઘડી કે પપ્પા લિફ્ટમાં જવું છે. તો હું એને લિફ્ટમાં પણ લઈ ગયો. મારી સાયકલ લેવાની છે. તો અહીંયા એનો સોનોગ્રાફી માટે નંબર આવી ગયો હતો. તો અમે લોકો ડૉક્ટર જોડે પહોંચી ગયા હતા. સોનોગ્રાફી ચાલુ જ હતી. એટલું કંઈ ખાસ હતું, નોર્મલ થોડી ઇન્ફેક્શન હતું, ડૉક્ટરે એમ જ કીધું હતું. પછી એને 2 હાથે સોય મારીને મતલબ લોહી લીધું હતું. તો બહુ રોતો હતો. તો હું એનો ફોન આપીને પછી શાંતિથી બેસાડ્યો અને પછી અમે લોકો ડાયરેક્ટ ઘરે આવી ગયા હતા. તો એ થોડું એને 2 હાથે ઇન્જેક્શન મારીને તો બહુ જ રડતો હતો. તો દવાખાને જઈને આવ્યા, પછી દવા લીધી. થોડું શરીર કમજોર હતું, તાવ અને એવું રહે છે, શરદી ખાંસી. તો પછી મેં સાયકલ લેવાનું થોડું પાછળ રાખ્યું, કારણ કે સાયકલ લો તો પછી નવો સાયકલ ચલાવત ને એના કારણે કમજોર શરીર હતું, શાયદ વધારે તબિયત ખરાબ થાય. તેના કારણે મેં એના ઠીક થઈ જાય પછી લેવાનું નક્કી રાખ્યું. તો ના લીધી સાયકલ અને અમે લોકો પછી ઘરે આવતા રહેતા દવા લઈને. તો જય માતાજી, મળીએ ફરીથી નવા વ્લોગ સાથે બહુ જલ્દી જ. થેન્ક યુ.